અત્યારે છે ને હું ઉમેશભાઈની ફેક્ટરી આવ્યો હતો, મેગાસન ફૂડ પ્રોસેસિંગ મશીનરી, એટલે કે રસોડાની જે પણ કામગીરી હોય એ બધી કામગીરી કરવા માટેના અલગ અલગ પ્રકારના મશીન બનાવે છે. એટલે જો હું તમને બતાવું, આ છે ને રોટી મેકર છે. આમાં છે ને રોટલીના ગોયણા મૂકો ને એટલે અહીંથી પાકીને નીકળે. આ 300 રોટલીથી માંડી અને 1000 રોટલી સુધીના અલગ અલગ મશીન છે. અને માં એક લાઈવ ડેમો હાલે છે, એ તમને બતાવું. પછી જો અલગ અલગ છે. આ ખાલી વણવાનું મશીન, અહીંથી ઉપરથી ગોયણું નાખી દો એટલે નીચેથી રોટલી વણાઈને નીકળે. પછી આમાં અલગ અલગ છે, આ ચોપર ને આ મિની આ સુગર કેન જ્યુસ, એટલે કે શેરડીનો રસ કાઢવાનું એક નાનું મશીન ઘરે રાખવાનું. પછી આ ગાંઠિયા બનાવવા, હા આ ફાફડા ગાંઠિયા જો આની ઉપર મૂકી દો લોટ એટલે નીચેથી ફાફડા થઈને નીકળે. સીટ બનાવવાનું, હા સીટ, હા સમોસાની સીટ, લોટની સીટ બનાવવાનું. આ ચોપર અલગ અલગ પ્રકારના, આ સ્લાઇસર ને ચીપર ને હા મિક્સર તમને બતાવું. જો આ છે ને મિક્સર મસાલા ગ્રાઇન્ડર. જો આ છે ને મસાલા ગ્રાઇન્ડર, ઘરે ચટણી મીઠું હળદર ને આ બધું જે કાંઈ તમારે દળવું ની દળાઈ જાય. પછી આ મિક્સર જોવો, હેવી મિક્સર જોવા, મોટા મોટા મિક્સર. જો આ મિક્સર છે આવડું મોટું પ્રોસેસિંગ. એટલે જે લોકો ફૂડની લાઈન હારે સંકળાયેલા હશે ને એને આ બધાની ખબર હશે, એને કાંઈ કહેવું નહીં પડે આ બધી મશીનરી વિશે. આ મોટો ચીચોડો છે, અહીંથી શેરડી નાખો એટલે સીધો એક જ વખતમાં રસ નીકળી જાય. અને ઇન્ડક્શન બતાવું તમને. જો આ છે ને આ ઇન્ડક્શન છે. આ તપેલું જો તપેલું ઠંડુ, જો હાથ પકડી લ્યો બરાબર. એટલે ગેસના પ્રમાણમાં 50% ન જોઈએ. આ બધું એ ઠંડુ. આપણે ઇન્ડક્શન સ્ટવ વિશે તો તમને બધાને ખબર જ હશે કે ઇન્ડક્શન સ્ટવમાં અંદરની વસ્તુ હોય ને એ જ ગરમ થાય, બાકી તપેલું એ ગરમ ન થાય અને આ સીટે ગરમ ન થાય. એટલે આખું ઇન્ડક્શન બનાવેલું છે. એટલે ગમે એવું શાક કે એવું કંઈ બનાવવું હોય આ ઇન્ડક્શન બતાવું તમને અંદરની નીચે આપ હાથ લગા. હા બરાબર. હવે તો તમને ઇન્ડક્શનની કઢાઈ બતાવું. જે હમણાં જ ચાલુ હતી, અમે હતા ને ત્યારે અંદરનું પાણી જ ગરમ છે. જો આ અંદર વરાળ નીકળે છે, આ બધું ઠંડુ. જે અહીંયા હું બધે હાથ રાખું ને આ બધું ઠંડુ, ખાલી પાણી. એટલે આમાં ગમે એટલો તેલ મૂક્યું હોય અને ગમે એટલી વસ્તુ તળવાની હોય તો આમાં ઇન્ડક્શનથી તળાય. એટલે તેલ કે ગેસ કે પાવર ઓછો જ હોય. હવે જો અહીંયા રોટલી ચાલુ છે લાઈવમાં. જો અહીંયા રોટલી ઉપરથી લોટવાળું ગોયણું કરીને મૂકવાનું અને આમાંથી જો રોટલી નીકળે, જો એ નીકળી ગઈ બહાર. અને અહીંયા નીચે ફૂલકા બનીને નીકળે છે. જો અહીંયા પાછું મૂકેલું છે, હમણાં એક ઓટોમેટિક ખુલશે દરવાજો. જો આ એક રોટલી આગલી નીકળી ગઈ, આ હમણાં વણાઈ નીકળશે. આ છે ને 300 રોટલીવાળું નાનું મશીન છે. જો નીકળી ગઈ રોટલી, આ બીજું ગોયણું અંદર વહી ગયું. અને એ આમાં જો આની અંદર બર્નરમાં જઈ અને પાકતા પાકતા જો આમાંથી નીકળશે હમણાં. જો એ આવે છે, આ બધા ફૂલકા આવે હો, એકદમ સોફ્ટ. જો એકદમ કૂણા માખણ જેવા હો. હા. અને એના સિવાય જો મશીનરી જુઓ અલગ અલગ પ્રકારની, જે ફૂડ પ્રોસેસિંગ કે ફૂડની હારે સંકળાયેલા. આ મેન્યુઅલ છે, અહીંયાથી હાથેથી પકાવવાની. ઓલી હતી આપણે જોઈ એ ઓટોમેટિક હતી. એના સિવાયના અલગ અલગ મિક્સર મશીન તમને હમણાં 1 by 1 બતાવું. જો આ લાડવા બનાવવાનું મશીન છે. આમાંથી ઓલો લાડવાનો જે માલ મસાલો નાખી દેવાનો એટલે આમાંથી લાડવા નીકળે. એની સાઇઝ ફિક્સ કરેલી હોય એવી સાઇઝના આમાંથી ગોળ ગોળ થઈને અહીંયા નીચેથી બહાર નીકળી જાય. આ બીજું છે લાડવા બનાવવાનું નાની સાઇઝનું બરાબર. આ ગોયણા વાળવાનું મશીન, આની અંદર ગોયણા મૂકી દો એટલે એની ફિક્સ સાઇઝમાં કપાઈ જાય. આ બધા ગોયણા બનાવવાના અલગ અલગ મોટા છે. આ જાંબુ બનાવવાનું મશીન જુઓ, ગુલાબ જાંબુ. આમાં તમે લોટ મૂકી દો એટલે એના ગોયણા કપાઈ જાય એક ફિક્સ સાઇઝના. પછી આની અંદરથી નીકળે અને આ થાળીમાં ભરાતા જાય. જે આટલા આટલા પ્રકારના જાંબુ બને, ગોળ જાંબુ બને, લાંબા જાંબુ બને. આ પછી આ ચોપર મશીન, તમારે શાકભાજી કે કાંઈ સુધારવાનું હોય કે બટેટાની ચિપ્સ પાડવાની હોય તો અલગ અલગ એની આ જાડી ચડાવી દો આમાં. એટલે આમાંથી તમારે જેવું અંદર માલ નાખો એટલે એની પેટર્ન પ્રમાણે એના ફોડવા થઈ જાય. તો મશીન તો બહુ મોટા મોટા છે. આ મોટી કઢાઈ પ્રોફેશનલ કોમર્શિયલ યુઝ માટે નહીં છે મોટા મોટા. જો આ બધાય મશીન છે, પણ હવે બધાની એક એક ડિટેલ જોવી હોય ને તો તમારે રૂબરૂ આવવું પડે. કેમ કે રેન્જ બહુ મોટી છે. આ જો આ ગાંઠિયા બનાવવાનું મશીન છે, આમાંથી ગાંઠિયા પાડવાના છે. આ મિક્સર છે, આ કાઉન્ટર છે, આ ઓવન છે. બહુ મોટી રેન્જ છે. અમે ખાસ છે ને રોટલીનું મશીન જોવા આવ્યા હતા
જો આ છે ને એ મેન્યુઅલ ઉપર વણાઈ જાય રોટલી મૂકો એટલે, પણ અહીંયા ચોળવવાની છે એ આપણે મેન્યુઅલ ચોળવવાની. તમે કેટરસવાળામાં કે ક્યાંય ફંક્શનમાં જોઈ હશે, જો ઉપર આવી રીતે મૂકી દઈએ લોટ એટલે નીચે વણાઈને નીકળી જાય બહાર, જ્યાં નીકળી ગઈ પછી હાથેથી મેન્યુઅલ ચડાવી લેવાની. મશીનરી તો જો બહુ ઝાઝી છે, પણ આમાં બધાયનો પરિચય કરવા જાય ને તો બહુ લાંબુ થાય, એટલે હું તમને છે ને નંબર જ આપી દઉં. તમારે કાંઈ કામ હોય ને તો આમાંથી કોન્ટેક કરી લેજો અને વધારાની જાણકારી મેળવી લેજો.